ડીસામાં સોની બજારથી પાતાળેશ્વર મંદિર સુધી કાવડ યાત્રા યોજાઈ। પવિત્ર શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું મહાત્મ્ય ખૂબ જ વધારે હોય છે। ત્યારે ડીસામાં પણ સોની સમાજની બહેનો દ્વારા સોની બજારથી કાવડ યાત્રા લઈ કચ્છી કોલોની પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે કાવડમાં લાવેલા ગંગાજળથી મહાદેવજીને અભિષેક કરવામાં આવ્યો હતો। શ્રાવણ માસમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં કાવડ યાત્રા ખૂબ જ પ્રસિદ્ધ છે। શ્રાવણ માસમાં શિવ પૂજામાં શિવલિંગ ઉપર ગંગાજળનો અભિષેક કરવા કાવડિયાઓ પગપાળા યાત્રા કરી હરિદ્વાર તેમજ કાશીથી ગંગાજળ ભરીને લાવે છે અને પોતાના નજીકના સ્થળોના શિવ મંદિરોમાં તેનો અભિષેક કરે છે। ત્યારે ડીસામાં પણ સોની સમાજની બહેનો દ્વારા હરિદ્વારથી લાવેલા ગંગાજળને કાવડમાં ભરી સોની બજારથી વાસ્તે ગાસ્તે કાવડ યાત્રા નીકાળવામાં આવી હતી। આ કાવડ યાત્રા ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી, જ્યાં બહેનોએ ખભે કાવડ સાથે ગરબાની ધૂમ મચાવી હતી। ત્યારબાદ કાવડમાં લાવેલા ગંગાજળથી પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાપિત 5 શિવલિંગો ઉપર સામૂહિક રીતે અભિષેક કરવામાં આવ્યો હતો।